આજે વાત કરીએ ક્લોકની. ક્લોકમાં મુખ્યત્વે 2 કે 3 રીતના સમ પૂછાય છે. પહેલું જે ફેક્ચ્યુઅલ છે, બીજા સૂત્ર આધારિત છે જેમાં આપણે થીટા કે પછી એંગલ શોધતા હોઈએ છીએ કે આટલા વાગે તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલો ખૂણો બનશે એ રીતના. ત્રીજા એક એ છે કે જેમાં આપણે મિરર ઇમેજ અને એ ટાઈપના સમ પૂછાતા હોય છે. તો આજે પહેલી ટાઈપ જોઈએ કે 0 ડિગ્રી અને 180 ડિગ્રી. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે 0 ડિગ્રી અને 180 ડિગ્રી 24 કલાકમાં કેટલી વાર બને, 12 કલાકમાં કેટલી વાર બને એના વિશે જોઈએ. તો 12 કલાકમાં 11 વખત 0 ડિગ્રી અને 180 ડિગ્રી આવે. દર કલાકે 0 ડિગ્રી અને 180 ડિગ્રી એક વખત બની જાય. 24 કલાકમાં 22 વખત બનશે. હવે ક્યાં નહીં બને, બરાબર? 12 કલાકમાં 11 વખત બને છે તો કેટલા વાગ્યા નહીં બનતા? તો અહીંયા આપણે ઇમેજમાં બતાવ્યું છે 11થી લઈને 1ની વચ્ચે એક જ વાર માત્ર બનશે, બરાબર? 0 ડિગ્રી અને આ 0 ડિગ્રી અહીંયા આગળ એક જ વાર બનશે અને 180 ડિગ્રીનું જોઈએ તો 5થી લઈને 7ની વચ્ચે એક જ વાર બનશે. એ કયો હશે? 6 વાગ્યાનો, બરાબર? તો આ બે એક્ઝામ્પલ છે કે અહીંયા આગળ એક જ વાર બને છે. બીજા બધા કલાકમાં દર કલાકે એકવાર બનશે, જ્યારે આ 2 કલાકમાં માત્ર એક જ વાર બનશે. 90 ડિગ્રી, તો 90 ડિગ્રી 12 કલાકમાં 22 વખત બને અને 24 કલાકમાં 44 વખત. દર કલાકે 2 વખત 90 ડિગ્રી બને, બરાબર? હવે એક વખત ઓછું બને છે તો એ કેમ કે 24 હોય તો 48 થવું જોઈએ, બરાબર? કાં તો 12 છે અહીંયા તો 12 દુ 24 થવું જોઈએ. હવે અહીંયા 2 વખત ઓછું બન્યું, એ ક્યાં આવશે? તો પહેલું આવશે 2થી 3ની વચ્ચે. 2થી 3ની વચ્ચે જે બીજો બનશે ને 90 ડિગ્રીનો ખૂણો એ સીધો 3 વાગી જશે, એટલે એ 2થી 3ની વચ્ચે નહીં ગણાય. અને સેમ 8થી 9ની વચ્ચે, બરાબર? એટલે 12 કલાકમાં એક અહીંયા ઓછું થઈ ગયું 2થી 3ની વચ્ચેનું અને બીજું 8થી 9ની વચ્ચે ઓછું થઈ ગયું, બરાબર? તો આ તમારે આટલા ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવા પડશે ક્લોક માટે.